નિર્ણાયક જાગ્રત મન. મન વિષય પર હજારો પુસ્તકો લખાયા છે. ઉત્ક્રાંતિના દરેક તબક્કે મનના નવા નવા આયામો નજર સમક્ષ આવતા જાય છે. પણ છેલ્લા 100 વર્ષમાં થયેલ સંશોધનો દરમિયાન વિજ્ઞાનીઓએ મનને એની જાગૃતિના સંદર્ભે 2 વિભાગમાં વહેંચ્યું છે. એક જાગ્રત મન અને બીજું અર્ધજાગ્રત મન. આ 2 પ્રકારના નામ માત્ર પ્રતિકાત્મક છે અને સરળતાથી સમજવા માટે જ છે. જ્યારે આપણે જાગતા હોઈએ ત્યારે જે કામ કરે છે તે જાગ્રત મન અને તેની નીચે સુષુપ્ત રહીને આપણી અંદર અવસ્થામાં 24 કલાક જે કામ કરે છે તે અર્ધજાગ્રત મન. આપણે જાગૃતિપૂર્વક જે કાર્યો કરી શકીએ છીએ તે તમામ કામ જાગ્રત મનથી થાય છે. જાગ્રત મન આપણું નિર્ણાયક મન છે. બધા જ નિર્ણયો આપણે જાગ્રત મનથી કરીએ છીએ, કારણ કે તે વિચારી શકે છે, તર્ક કરી શકે છે, પૃથ્થકરણ કરી શકે છે. આપણી બુદ્ધિ પ્રતિભા આપણા જાગ્રત મનના તાબામાં છે. આપણા માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે તેનો વિચાર જાગ્રત મન કરી શકે છે. શાળા કોલેજોમાં જે શિક્ષકો અપાય છે તે મોટાભાગે જાગ્રત મનના વિકાસ માટેનું હોય છે. પરંતુ મનની અગાધ શક્તિઓમાંથી જાગ્રત મન તો માત્ર 10% જેટલી જ શક્તિ ધરાવે છે. છતાં એ નિર્ણાયક મન હોવાથી ખૂબ મહત્વનું છે. આ જાગ્રત મનની મદદથી તમારે તમારા લક્ષ્યાંકો નક્કી કરવાના છે. સારા નરસાનો વિચાર કરીને નિર્ણયો લેવાના છે. આ પુસ્તક તમે હાથમાં લીધું હોય તે જાગ્રત મનથી થયેલ કાર્ય છે. એને વાંચીને સમજી રહ્યા છો તે પણ જાગ્રત મનથી થઈ રહ્યું છે. અહીં આપણે જે માઇન્ડ પાવરની વાત કરીએ છીએ, જેનો ઉપયોગ દુનિયાભરમાં અનેક લોકો કરી રહ્યા છે, તે માઇન્ડ પાવરનો ઉપયોગ તમારે કરવો કે નહીં તે નિર્ણય પણ જાગ્રત મનથી જ લેવાનો છે. બીજું જે અર્ધજાગ્રત મન એ કેવું છે